નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈએ સ્વરના પ્રકાર. એના ઉચ્ચારણની દ્રષ્ટિએ બે પ્રકારો પાડવામાં આવે છે, સજાતીય અને વિજાતીય. સજાતીય કોને કહેવાય કે જેનું ઉચ્ચારણ એક જ સ્થાનેથી થતું હોય. અ જ્યાંથી ઉચ્ચારાય છે ત્યાંથી આનું ઉચ્ચારણ થાય છે, એટલે આ બંને સજાતીય કહેવાય છે. એવી જ રીતે ઈ નાનો અને ઈ મોટો, આ બંને એક જ સ્થાનેથી ઉચ્ચારાય છે. ઉ નાનો, ઉ મોટો. એવી રીતે એ ઐ, ઓ ઔ. જો આ બંને જ્યારે સંધિના નિયમમાં બંને પાસે આવતા હોય ને ત્યારે એને સજાતીય કહેવાય છે. બરાબર. તો વિજાતીય કોને કહેવાય? તો કે જ્યાંથી અનું ઉચ્ચારણ થાય છે ત્યાંથી આ બધાનું ઉચ્ચારણ નથી થતું. બરાબર. અ સાથે આ કોઈ પણ હોય તો એ વિજાતીય કહેવાય છે. જ્યારે સંધિ થાય ને ત્યારે અ સાથે ઈ હોય કે પછી ઈ સાથે ઉ હોય કે પછી એ સાથે ઓ હોય કે પછી ઓ સાથે ઈ હોય, આ બધા જ્યારે પાસે આવે છે અને જે નવો સ્વર બને છે એ અલગ બને છે, કેમ કે એ વિજાતીય સ્વર છે. આ બંને જ્યારે પાસે આવે છે ત્યારે એનો મોટો દીર્ઘ સ્વર બને છે, કેમ કે એ સજાતીય છે.